લાઈનથી પોતાનું વક્તવ્ય અલ્પ વિરામમાં મૂક્યું. હું 2 લાઈનથી શરૂ કરીશ કે આ આખી દુનિયા ફેબ્રુઆરીની તારીખમાં પ્રેમ શોધતી હોય છે. બરાબર ને? 14 તારીખ બધા કે આખી દુનિયા ફેબ્રુઆરીમાં પ્રેમ શોધતી હોય છે. મેં તો માર્ચની ધૂળેટી સાચવીને રાખી હતી તમારા પ્રેમ માટે. આજે આપણે જેટલા સામે બેઠા છે ને બધા મારા પરિવારના સદસ્યો છે, સ્નેહીજનો છે. કોઈ એક વ્યક્તિ એવું નથી જે મને ના ઓળખતું હોય ને જેને હું ના ઓળખતી હોઉં. હમણાં મુકેશભાઈ બહુ સરસ વાક્ય બોલ્યા કે બે બાજુની ઉજવણી છે. મારી ઉજવણી છે, સાથે તમે અહીંયા આવ્યા છો એની ઉજવણી છે. જેમણે મારો પ્રબોધનનો કાર્યક્રમ એટેન્ડ કર્યો છે એમને ખબર છે કે મારું વૃંદ લગભગ 1.5 થી 2,000નું છે. એમાંથી મારા ખાસ સ્વજનો એટલે તમે માત્ર 150 જ વ્યક્તિને મેં આ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું છે. એટલે તમે મારા હૃદયમાં કયા સ્થાન પર છો એનો વિચાર તો હવે તમે કરી લો. થોડુંક હું હિન્દીમાં પણ બોલીશ કેમ કે હિન્દી ભાષી તો અમારા દેવકરભાઈ છે અને બીજા 2-3 જણ પણ હિન્દી ભાષી છે. દેવકરભાઈ જ કહેવાય. આજે તો દેવકરભાઈ જ કહેવાય. 60માં પ્રવેશ કરી લીધો છે, 59 પૂરા થઈ ગયા, સંસારની બધી મોહ માયા પૂરી થઈ ગઈ એટલે હવે દેવકરભાઈ જ. આમ જોવા જઈએ ને તમે બધા જ લગભગ મારાથી મોટા છો. અહીંયા ઓડિયન્સમાં પૂનાથી લોકો આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, બરોડાથી આવ્યા છે, દૂરથી બધા આવ્યા છે. હા, કાંદીવલીથી. આ અમારો મસ્તીખોર કાંદીવલી નરેશ છે જે વચ્ચે બોલશે. તમારી સામે એક બેનર મૂક્યું છે. એ બેનરની અંદર જે લખાયું છે કે ધબકતું આ જીવન એ જરૂર કોઈકની દુઆ છે. ધબકતું આ જીવન જરૂર કોઈકની દુઆ છે. બાકી તો ખરેખર શ્વાસમાં માત્ર હવા છે સાહેબ. H2O મળાવો એટલે હવા થઈ જાય, પાણી થઈ જાય. પણ ઈશ્વરની, જલારામ બાપાની જો દુઆ હશે, આશીર્વાદ હશે તો જ આપણે ભેગા થયા. અધરવાઇઝ આપણે ભેગા ન થઈ શકીએ. મુંબઈ શહેરની અંદર સમય કાઢવો બહુ મુશ્કેલ છે. અમારા સ્વામીજી મુલુંડથી આવ્યા છે, નિશાબેન મુલુંડથી આવ્યા છે, અમારા પ્રીતિબેન ન્યૂવાશીથી આવ્યા છે. તો કેટલા દૂરથી માત્ર ને માત્ર મારા લાગણીના સંબંધોથી બંધાઈને બધા આવ્યા છે. રહી વાત, મુકેશભાઈએ એમ કીધું કે અહીંયા વજન અને સ્વજનનું તુલાદાન થવાનું છે. તો સાહેબ, તુલાદાન એક એવી વસ્તુ છે કે મારા 59 આજે પૂરા થયા છે ને 60માં પ્રવેશ થયો છે. તો 59માં ન જાણે કેટલા પાપ કર્યા હશે, કેટલા કર્મ કર્યા હશે, કેવા ખોટા કામ પણ કર્યા હશે, કોકનો વિશ્વાસઘાત કર્યો હશે, ખોટું બોલ્યા હશું, ન જાણે કેટલું આપણે કર્યું હશે, જેનો હિસાબ આપણે પોતે નથી રાખતા પણ ઉપરવાળો તો રાખે છે. હવે પછીનો એક પણ ક્ષણ હવે એ ઈશ્વરના સાનિધ્ય સિવાય ન જવી જોઈએ. અને હવે એક જ લક્ષ્ય છે, ઈશ્વર પ્રાપ્તિ, મુક્તિ અને મોક્ષ. હવે બીજું કાંઈ નથી જોતું. બધું જ ભોગવી લીધું. શું નથી ભોગવ્યું આપણે? હું પરિવાર લઈને બેઠી છું. દીકરો છે, વહુ છે, પત્ની છે, પતિ છે, બધા જ રોલમાં હું આવી ગઈ છું. પણ હવે પછીનો જે સમય છે એ ઈશ્વરના સ્મરણ સિવાય, સાધના સિવાય, ભક્તિ સિવાય, નામ સ્મરણ સિવાય હવે ન જવો જોઈએ. લોકો ષષ્ઠી પૂર્તિ કરતા હોય છે, 60 પછી એની ઉજવણી કરતા હોય છે. મેં 59 પર પૂરું કરીને 60ના પ્રવેશ પર કર્યું છે કે હવે જાગો. હવે એક પળ પણ વ્યર્થ નથી કરવાની. હવે જાગૃતતા લાવો અને એવી જાગૃતતા કે ઈશ્વરને પણ
આપણને યાદ કરવાનું મન થાય. સુભાષભાઈ હંમેશા કહેતા હોય છે કે રોજ રોજ હું તારે મંદિરે આવું તો કોક વાર તારે મારા ઘરે ન આવવાનું હોય, એવું સુભાષભાઈ કહેતા હોય છે. પણ આપણે સાધના જેટલી સ્ટ્રોંગ કરીએ કે એક વાર મારો જલારામ મારો હાથ પકડવા માટે પોતે આવે, બસ આ જ પ્રાર્થના છે. રહી વાત તુલાદાનની, તમે બધા વરિષ્ઠ છો, હું એક ભાષામાં એમ કહીશ કે મારી દ્રષ્ટિએ તો મહાત્મા છો, નહીતર કોણ આવે અરુણાબેનના આમંત્રણને માન દઈને? જો તમારા હૃદયમાં જલારામનો વાસ થયો હશે તો જ તમે અહીંયા આવ્યા હશો, કેમ કે મને તો તમારા બધામાં જલારામ જ દેખાય છે. તુલાદાન 59 યર સુધી જે કંઈ ભૂલ કરી એ બધાનું પ્રાયશ્ચિત આજથી શરૂ કરવાનું છે. પહેલું તુલાદાન કરશે દેવકરભાઈ. મારા વચન પ્રમાણે અનાજ કરીને લઈને એ અનાજનું દાન કરશે. એના પછી જેમણે જેમણે નામ લખાવ્યા છે એમની પણ તુલાદાનની વિધિ થશે. એ બધું જ દાન આપણે ભરૂચની એક કન્યાશાળામાં આપણે અર્પણ કરવાનું છે, કેમ કે જલારામે એક જ વસ્તુ શીખવાડી છે, માત્ર અન્નદાન, ભોજનદાન. બીજું કશું જલારામ નથી શીખવાડતા કે રામ રામ ભજન માળા લઈને બેસો, દાન કરો, પૂજા કરો. કશે જ કર્મકાંડમાં જલારામ બાપા નથી કહેતા આપણને. એ માત્ર એટલું જ કહે છે કે કોઈ ભૂખ્યું છે એની આંતરડી તમે ઠાળવો, એને કંઈક તમે ખવડાવો જે તમારી પાસે હોય. જરૂરી નથી કે પકવાન ખવડાવો, 56 ભોગ ખવડાવો, એમ નથી કહેતા. એ કહે છે શાક રોટલી પણ તમે ખવડાવો. આપણે અહીંયા અનાજ લઈને આવ્યા છીએ. 2-3 જણના નામ આવ્યા હતા, તો એમના નામની આપણે તુલાની વિધિ કરશું શ્લોક સાથે, અને પછી બીજા બધા નામ લખાવી રહ્યા છે એ બધાનું જ દાન આપણે સ્કૂલમાં ગાયત્રી વિદ્યાલય માંડવા ભરૂચ ત્યાં જઈને આપણે દેવાનું છે. હવે 2 મહત્વની વાત, જો કે હું તો 2-3 વાર આવવાની છું માઇક પર, વાંધો નહીં ને મુકેશભાઈ, સુરેશભાઈ? આનંદની વાત છે. હા, તમે કશું વાંધો. તમારી સામે એક બેનર રાખ્યું છે, એના પર લખ્યું છે પર્પસ ઓફ લાઈફ. તો હવે 59 પૂરા થયા, 60 શરૂઆત થયું, હવે તો કંઈક જીવનનો ઉદ્દેશ રાખો, પર્પસ રાખો કે શું કરવું છે. આપણે એમ વિચાર કરીએ કે મારા દીકરાના લગ્ન થાય, પછી વહુ આવે, પછી એનો ઘર છોકરો થાય, પછી એના નામનો એક ફ્લેટ થાય, ફલાણું થાય. આ લિસ્ટનો તો કોઈ અંત જ નથી. તો તમારા માટે શું કર્યું તમે? તમે તમારા વિશે તો વિચારો કે વેન્ટિલેટર પર જ જવું છે બધાએ? તો પર્પસ ઓફ લાઈફ આજથી, આ ક્ષણથી આપણે એ વિચારીએ કે મારે હવે એવા કર્મ કરવા છે જેમાં મને ઈશ્વર, મારો જલારામ મને હાથ પકડીને લઈ જાય, મારો જલારામ મને લેવા આવે, એવા કર્મ આજથી કરવા છે. પછી તમે સાધના કરો, તમે ધ્યાન કરો, તમે જપ કરો, જે તમારી ઈચ્છા હોય એ કરો, એમાં કોઈ વાત નથી. પણ કર્મ એવા કરો કે બસ ઈશ્વર આપણું સ્મરણ કરે. આપણે તો ઈશ્વરનું સ્મરણ કરીએ જ છીએ, એને પણ યાદ આવે કે મારે મારા આ ભક્તને લેવા માટે જવાનો છે. એ પણ જેમ તમે મારા માટે સમય કાઢીને આવ્યા છો ને, એ મારો જલારામ પણ મારા માટે સમય કાઢીને આવે. બસ એ જ પ્રાર્થના છે. હવે થોડા સંઘર્ષની વાત કરું. જ્યારે અમે तुलादान, मैं थोड़ा हिंदी में कहती हूँ कि जब हम ये तुलादान का आयोजन कर रहे थे तभी भाईंदर से लेकर जोगेश्वरी तक हम तराजू ढूंढ रहे थे, पर हमको कोई तराजू नहीं मिल रहा था, क्योंकि आजकल तो इलेक्ट्रिक आ गए तराजू, तो अब क्या करें. ऐसे करते करते तंग आ गए कि अरे ये तुलादान का हमने अनाउंसमेंट तो कर दिया है, अब ये तुला का तराजू कहाँ से लाए. तो देवकर जी ने बोला कि नहीं, हम एक फैब्रिकेटर को बुलाकर हम बना देते हैं. और जोरदार ताली देवकर जी के लिए कि उन्होंने 4 दिन के अंदर ये पूरा तराजू बनाया. देखिए तराजू बाहर से अगर मिल भी जाता तो यहाँ 4 सीलिंग में कैसे लगाते,
मेरा 64 का वजन है, 64 कैसे वो फॉल सीलिंग पकड़ता। भरत भाई ना बोलते थे ऊपर नहीं लगाने का, आ हमारा MCF वाला भरत भाई છે તો એ ના પાડી દે, પછી નીચે કેવી રીતે લગાડત, નીચે પણ ફ્લોરિંગ છે। એટલે આખિરમાં એવું फोल्डिंग देवकरजीએ आइडिया निकाला कि हम पूरा फोल्डिंग बनाएंगे और जो तुम्हारा संकल्प है वो हम पूरा करेंगे। तो 60 में प्रवेश करते ही सबसे पहले शुभ कार्य किया तो वो देवकर जी ने किया। मेरा तो संकल्प था, पर संकल्प को सिद्ध करना वो देवकर जी ने किया। तो मैं ये कहती हूँ कि बापा उनके हृदय में बसे। मुझे तो एक ही चीज दिखती है साहब, मुझे और कुछ भी नहीं दिखता, जलाराम के अलावा मुझे कुछ भी नहीं दिखता। मैं हर एक में जलाराम देखती हूँ, इसलिए मैंने बोला देवकर भाई अब संसारिक यात्रा पूरी हो गई। सुभाष भाई मैं भी करूँगा। और आप सब मेरे से बड़े हैं, मैच्योर्ड है। पति पत्नी हम कुछ क्षण के लिए ही रहते हैं, उसके बाद तो हम अच्छे मित्र बनते हैं। एक्चुअली हम भाई बहन या बेटी और पिता जैसा संबंध अपना हो जाता है। क्षणिक ही हमारा तो पति पत्नी का जीवन तो रहता है। तो ये श्रेय देवकर जी को जाता है। उसके बाद ये 60 की जो आइडिया है वो भी देवकर जी की है। तो मैंने बोला ऐसा 60 लिख देंगे आप, चलेगा? ठीक है, ऐसा मैंने बोला। बोले नहीं, आगे का तुम्हारा जो जीवन है ना वो ऐसा होना चाहिए। તમે સિમ્બોલિક જુઓ કે એક એવી દીવા દાંડી છે આ જલારામની કે એ પ્રકાશથી મારે આગળ મૃત્યુ સુધીનું જેને કહે ને કે મારી સફર મારે પૂરી કરવાની છે। તો આ લાઈટ હશે તો મને માર્ગ દેખાશે, વરના મને કેવી રીતે માર્ગ દેખાશે? રહી વાત તમારી પાસે સામે જે કાર્ડ છે એમાં લખ્યું છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનવાય। એનો અર્થ તમે બધા જ ગુજરાતી છો, બધા જ સમજો છો કે એક વીજળીનો ચમકારો થશે। હવે આ 60 માં પ્રવેશ થઈ ગયો છે, ક્યારે થશે કોઈને ખબર નથી। બસ એક ક્ષણમાં આપણે મોતીને પરોવી લેવાનો છે। મને નથી ખબર કે 2 કલાક પછી આપણે હશું કે નહીં। कल शाम की एक बात बताती हूँ। कल शाम को इस प्रोग्राम की वजह से इतना टेंशन और घबराहट मुझे हो गई थी कि करीब 2 घंटा देवकर जी ने सर पे हाथ ऐसे थपथपा के मुझे सुलाया है। और तब मैं एक वाक्य बोली थी कि देखिए देवकर जी, मेरा बहुत मुझे घबराहट हो रही है, हार्ट बीट्स मेरे बढ़ गए हैं। इन केस अगर मुझे कुछ हो जाता है तो कल का प्रोग्राम आप जरूर करना। ये वाक्य मैं बोली थी, देवकर जी बोली थी कि नहीं बोली थी कि આટલી બધી તમે એને ચિંતા કહી શકો, ટેન્શન કહી શકો, કોઈ પણ શબ્દ વાપરી શકો, પણ આટલી બધી ગભરાટ મને થઈ ગઈ હતી કે કેવી રીતે થશે કે સમથિંગ જે પણ, જેમ કે મેં તો મોટા કાર્યક્રમો કર્યા છે પણ છતાં આ અવસ્થા મારી કાલે આવી ગઈ હતી। પણ એમાંથી જો મને અહીંયા સુધી પહોંચાડી હોય तो एनो श्रेय देवकर जी ने जाए छे। देवकर जी ने एक नानकड़ी मैं प्रार्थना करती हूँ कि आप यहाँ उपस्थित हो। देवकर जी आइए, प्लीज आइए। ईश्वर भाई, सुभाष भाई और भरत भाई माथुरिया, तमे प्लीज जरा आवशो अहींया। ईश्वर भाई, सुभाष भाई, मुकेश भाई, जरा 1 सेकंड आवशो। जुओ बात ए छे, सुभाष भाई તમે ઓડાડો, હું બોલું। ભરતભાઈ સાથે અમારો મુકેશભાઈ આવો, મુકેશભાઈ ભરતભાઈ સાથે અમારો બહુ જૂનો સંબંધ છે। MCF ની અંદર લગભગ 8 વર્ષ જેટલું છે, બધું અમારું છે અને એ અમને જ આપે છે। એટલે મેં એમને કીધું તમારી MCF માં તમારું સ્વાગત છે। મેં આવતા મેં તેમને કીધું જે ભગીરથ કાર્ય દેવકરજીએ કર્યું છે, જે ત્રાજવું મળવું મુશ્કેલ હતું એ તૈયાર કર્યું। કાલની મને પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને આ જે 60 તૈયાર કર્યું છે, ખરેખર આ દીવાથી મારી અંતિમ ક્ષણ સુધી મને બાપા માર્ગદર્શન આપતા રહે, દીવાદાંડી આપતા રહે અને હું નિર્માણ પામું, એવી જ બાપાને પ્રાર્થના। તમે બધા પણ એવી જ પ્રાર્થના કરજો અને આપણે દેવકરજીનું સ્વાગત કરીએ છીએ શાલ ઓઢાડીને। સુભાષભાઈ, ईश्वरभाई, भरतभाई, मुकेशभाई, બધા હાથ તો लगाओ, क्योंकि जो अगर ये काम नहीं करते थे
तो आज अपना तुलादान होता ही नहीं था साहब, ये तुलादान ही मुश्किल था। और मैंने तो संकल्प ले लिया था, तो मुझे संकल्प से सिद्धि तक अगर पहुंचाया है तो वो देवकर जी का श्रेय है। और उनके हृदय में जलाराम बापा का वास हुआ और उन्होंने ये कार्य सिद्ध किया। आप अपना अपना स्थान ग्रहण करें और बस ऐसे भगीरथ कार्य देवकर जी करते रहे हमारे लिए। हम तो सामने से मांग रहे हैं वैसे करना ही पड़ेगा, जाएंगे कहाँ। ये सब दादागिरी के शब्द हमको सुभाष भाई ने सिखाए हैं, बराबर। जो અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, કોઈ અજાણ્યા નથી, બધા જ એકબીજાને આપણે ઓળખીએ છીએ। 35 જણનું તો અમારું ચલમન ગ્રુપનું આખું મિત્ર મંડળ છે, એટલે બધા જ નજદીકના મિત્રો છીએ। હસી લો, બોલી લો, પણ એક શબ્દ સાથે લઈને જજો, તમે બધા મોટા છો મારાથી। હવે પછીની ક્ષણ તમારી વ્યર્થ ન જાય એનું સતત ધ્યાન રાખજો। કાંઈ નહીં તો તમે મૌન તો રહી શકો। દેવકરજીની જે અમુક ફ્રેન્ડ્સ છે બધા, એ બધા એમ કે अरुणा जी 1 महीने का मौन लेती है, 10 दिन का मौन लेती है, तो आपको तो अच्छा है। હું શ્રાવણ મહિનો મૌન લઉં ને નવરાત્રી મૌન લઉં, પણ મૌન લેવું એ સરળ કાર્ય નથી। કુમાર તો મારા આદેશથી લે છે, રોજ લે છે। તો મૌન સાધના તમને હવે કાર્ડ દેવામાં આવશે। મૌન સાધનાનું કેટલું મહત્વ છે એ આટલું તો તમે આજથી સંકલ્પ કરી શકો કે કમસે કમ હું 6 કલાક મૌન રહી શકું। આજથી શરૂઆત કરો। હવે પછીનો એક ક્ષણ પણ વ્યર્થ ન જાય એની સતત કાળજી લેતા આપણે કાર્યક્રમને આગળ વધારીએ। મુકેશભાઈ તુલાદાનની વિધિ હવે આપણે ખરેખર